નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં હીર મસ્તાનીમાં. હું છું આપની હીર ને આપ જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ હીર મસ્તાની. દર્શક મિત્રો, હવે રથયાત્રાને ગણતરીના દિવસો બાકી છે. રથયાત્રા જ્યારે નીકળે છે, નગરચર્યાએ જ્યારે જગન્નાથજી ભગવાન જ્યારે સૌ ભક્તોને દર્શન આપવા માટે નીકળે છે ત્યારે એક અનોખું મહાત્મ્ય હોય છે. ભગવાન જગન્નાથના રથની આગળ આપણે અખાડાને પણ જે આકર્ષણના જે કેન્દ્ર બનીને રહ્યા હોય છે એને પણ નિહાળીએ છીએ. જગન્નાથના રથયાત્રામાં જ્યારે અખાડાઓના પ્રદર્શન આપણે જોઈએ છીએ ત્યારે સૌ કોઈના શ્વાસ એકદમ અંતર થઈ જાય છે. આ જે રોમાંચક માહોલ છે એ રોમાંચક જેટલો લાગે છે તેટલો જ પાછળથી જોખમી પણ હોય છે. એક દિવસે નહીં પરંતુ હજારો દિવસોની તેની પાછળ મહેનત હોય છે. તો કેવી રીતે આ અખાડા તૈયાર કરવામાં આવે છે, આ અખાડાનું આખરે જગન્નાથ રથયાત્રાની અંદર તેનું મહત્વ શું છે તેની વિશે આજે વિગતે વાત કરવી છે. અને એના માટે જ આજે આપણે એક અખાડામાં આવી પહોંચ્યા છીએ જે વર્ષો જૂનું નહીં પરંતુ પારંપરિક એવું કહી શકાય એ અખાડો છે. છેલ્લા 94 વર્ષથી અખાડો ચાલી રહ્યો છે. જગન્નાથ રથયાત્રામાં જ્યારે રથયાત્રા નીકળે છે ત્યારે અખાડાના પ્રદર્શનમાં આપણે તેમના જે કર્તવ્યબાજો છે તેના અનોખા કર્તવ્યો પણ આપણે જોઈ રહ્યા છીએ અને આનંદ પણ માણી રહ્યા છે. તો આખરે આ અખાડાના જે કર્તવ્યબાજો છે કેટલા દિવસથી મહેનત કરી રહ્યા છે, તેની પાછળનો સંઘર્ષ શું હોય છે, આખો અખાડાનો જે ઇતિહાસ છે એ ઇતિહાસ શું છે, આ તમામ વસ્તુની આજે વાત કરવી છે. અનોખી વાત, અનોખા અંદાજ. તો દર્શક મિત્રો, હવે આપણે આવી પહોંચ્યા છે એક 94 વર્ષ જૂના અખાડામાં કે જ્યાં 94 વર્ષથી એકની એક પરંપરા આજે પણ અડીખમ છે. આજે પણ એ પરંપરાને જીવંત રાખવામાં આવી રહી છે. આપણે સીધા જ તેમની સાથે વાત કરીશું. શું નામ છે કાકા તમારું? હરીશ કુમાર અનુપલાલ. હરીશભાઈ. કાકા, કેટલા વર્ષથી તમારો અખાડો ચાલે છે? અખાડાનો નંબર શું છે અને અખાડાનું નામ શું છે? 1932. 94 વર્ષથી અખાડો ચાલે છે ને વ્યાપીઓ અમારા સારા કટલા બતાવે છે. અને તમે કેટલી રથયાત્રા જોઈ છે અત્યાર સુધી? મેં આજ સુધી 65 રથયાત્રા જોઈ છે. એટલે ક્યાંક ને ક્યાંક તમને એવું લાગી રહ્યું છે કે જે પહેલાની પરંપરા હતી, જે રીતે પ્રદર્શન પહેલા થતું હતું, આજે એનું મહત્વ થોડું ઘટી રહ્યું છે એવું લાગી રહ્યું છે? આ મહત્વ ઘટી રહ્યું છે. સૌથી પહેલા તો મારે એ જાણવું છે કાકા કે જે પ્રમાણે ઐતિહાસિક રીતે જે જોતા આવ્યા છે, પારંપરિક જોતા આવ્યા છે કે રથયાત્રા જ્યારે રથ નીકળે એટલે અખાડા તો હોય ને હોય જ. તો અખાડા ને રથયાત્રાને કનેક્શન શું છે? આ જગન્નાથ ભગવાનના આભૂષણ છે. અખાડા આભૂષણો છે, હથિયારો બધું બાંધીએ છીએ અમે, એમાં સારું પ્રદર્શન થાય છે. એટલે એનું મહત્વ હજુ સમજાઈ નથી રહ્યું કે અખાડાનું મહત્વ શું છે. અખાડો એટલે છોકરાઓને તંદુરસ્તી રહે, વ્યાયામ કરે એટલે તંદુરસ્તી વ્યસનોથી દૂર રહે. અચ્છા, એટલે વ્યસનથી દૂર રહેવા માટે અખાડાના કર્તવ્યો કરવા જરૂરી છે એવું માનો છો? આ કર્તવ્યો કરવા જરૂરી છે. અત્યાર સુધી જે પરિવર્તનો આયા છે, તમે 1932 થી આ જે અખાડો છે 1932 થી છે, સ્થાપના ત્યારથી થઈ છે. તો 1932 થી લઈને તમે કેટલા વર્ષથી આમાં જોડાયેલા છો? 60-62 વર્ષથી. 60 વર્ષથી આ અખાડા. તો 60 તમે રથયાત્રા તો જોઈ હશે? ઘણી રથયાત્રા જોઈ. તો પરંપરામાં બદલાવ શું આવ્યો છે? બદલાવ તો કશું રમવા દેતા નથી, રમવા દેતા નથી અમને. જી બિલકુલ. જો બિલકુલ તો ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે જે પરંપરા વર્ષો જૂની છે એમાં ક્યાંક ને ક્યાંક થોડુંક ઘટાડો આવી રહ્યો છે. તમારું નામ શું છે? શ્રીમાળી સંજય હરીશભાઈ, તમે હમણાં શું થાવ? મારા પપ્પા થાય. ઓકે, કેટલા વર્ષથી તમે આમાં જોડાયા છો અખાડામાં? મારી ઉંમર 35 વર્ષથી 36 વર્ષ છે. હું લગભગ 30 વર્ષથી રથયાત્રાના અખાડા સાથે જોડાયો. ઓકે, તો તમે શું બદલાવ જોઈ રહ્યા છો? બદલાવ તો કઈ નહીં, જે રીતે પરંપરા રીતે આપણે નીકળ્યા, ભગવાન જગન્નાથજીના આભૂષણ કહેવાય છે ને રથયાત્રાના અખાડા 320 છે. ભગવાન જગતજીના
આભૂષણ તરીકે જોડાઈએ છીએ અને તૈયાર થઈ જઈએ, પણ આભૂષણ ના પહેર્યા હોય એટલે અખાડા વગર રથયાત્રા સૂની લાગે. યુવાનોમાં, બાળકોમાં અખાડાની જે પરંપરા છે જીવંત રહેવી જોઈએ. જીવંત રહેવી જ જોઈએ, કેમ કે એના લીધે શારીરિક તંદુરસ્તી આવે છે, બાળકો વ્યાયામ કરે, તેમનું આયુષ્ય પણ વધે છે. સંદેશ શું આપશો બાળકોને, યુવાનોને? બસ વ્યસનથી દૂર રહો. તમે કોઈ પરિવર્તન ઈચ્છતા હો કે જે પ્રકારે તમે જોતા આવ્યા છો ત્યાં સુધીની રથયાત્રામાં, અને ક્યાંક ને ક્યાંક પરિવર્તનો થઈ પણ ગયા છે, પરંતુ ઘણા આપણે ઈચ્છતા પણ હોઈએ કે આ થવું જોઈએ, આ ન થવું જોઈએ, તો એવા પરિવર્તનોમાં આપની ઈચ્છા શું? પરિવર્તનમાં તો એવું કઈ કશું છે જ નહીં, કે જેમ પરંપરાની રીતે નીકળે છે, ભગવાન જગન્નાથજીની રથયાત્રા એમાં જોડાઈએ છે, આપણને આખા રસ્તે સારી રીતે પોતપોતાના કર્તવ્ય બતાવવાનો સમય મળે છે, અને જેમ સમય સંજોગ અનુસાર નીકળવું પડે. આ તમારા બાળકો છે? હા, મારા બાળક. બેટા અહીંયા આવતો રે. શું નામ છે તારું? ક્રિશ. ક્રિશ, કેટલા ટાઈમથી તું શીખી રહ્યો છે? 6 વર્ષ. 6 વર્ષથી. તને શું ગમે વધારે? વાલો બનેટી ચકેડો. એવું ભણવા જાય છે? હા. શું ભણે છે? 6ઠું વર્ષ. તને સૌથી વધારે શું ગમે? બોક્સિંગ. બોક્સિંગ ગમે? બોક્સર બનવાનો? એ તો અત્યાર સુધી જે આપણે વાત કરી, 3 પેઢી આપણે અત્યાર સુધી જોઈ. જે અમે હરીશ કાકા હતા, અત્યારે સંજયભાઈ સાથે વાત કરીને આ એમનો નાનકડો બાળક છે, એટલે 3 પેઢી એક સાથે અખાડામાં અત્યારે કર્તવ્ય શીખી પણ રહ્યા છે, કરી પણ રહ્યા છે અને શીખવાડી પણ રહ્યા છે. અન્ય પણ આપણી સાથે જોડાયેલા છે. શું નામ છે સર તમારું? મારી તુષારભાઈ. તુષારભાઈ, તુષારભાઈ તમે અહીંયા અખાડામાં કઈ પ્રવૃત્તિ કરો છો? મને બધા કરતબ આવડે. અમારે 1932ની સાલથી નીકળે છે. પહેલા અમારા પૂર્વજ નીકળતા હતા, મારા નાના હિંમતભાઈ ગણપતભાઈ. જી. અત્યારે અમે 2 સંભાળીએ છીએ. આ એમના પપ્પા હરીશભાઈ, જી. મારા દાદા અને બંને જોડીદાર. જો 1932ની સાલથી આપણે જોડે રહીને નીકાળે છે. જી. એ પછી અમે 2 નીકાળીએ છીએ. 250 છોકરા લઈને જઈએ છીએ અખાડામાં. અમારે પ્રેક્ટિસ 25 દિવસથી ચાલુ થાય, પણ છોકરાઓ કમ્પલસરી બધું આવડે જ છે એમને. કુલ મળીને કેટલા પ્રકારના કર્તવ્યો કરતા હશો અહીંયા? વધારે બાનો બનેતી લાકડી, જી. પછી ચક્કર છે, એક નવું ચક્કર બનાવ્યું આપણા ચોરસ, પછી સીડીવાળા દાવ છે, પછી ઘરે ફાંસાના આપણે દાવ બતાવીએ, સળિયાવાળા, બધા કરતબ બતાવીએ અમે. કરતબ તો ઘણા બધા તમે કહ્યા, પરંતુ આમાં સૌથી જોખમી કરતબ કયું હોય છે? જોખમી આપણે આ સળિયાવાળા છે, જે છોકરા આ સીડી પર આવે છે એ બી છૂટા હાથે ફેરવે, પગ લપસી જાય તો એ લોકોને બી જોખમ કહેવાય. એટલે હર એક દાવમાં જોખમ ખરી. જી બિલકુલ. માની લો કે કરતબ જ્યારે રથયાત્રામાં કરવામાં આવતા હોય ને એ દરમિયાન કંઈક જોખમ ઊભું થાય કે કોઈ ઈજા પહોંચે, હાનિ પહોંચે, તો એની જવાબદારી કોના માથે રહેતી હોય છે? જવાબદારીમાં એમાં તો બને ત્યાં સુધી ભગવાન જગન્નાથજીની કૃપા હોય છે, એમાં કોઈને ઈજા થતી જ નથી. એ દિવસ તો ભગવાનનો અપાર પ્રેમ હોય છે. એ પણ ભગવાનના આભૂષણ એવા 30 અખાડા ઉપર. એટલે બને ત્યાં સુધી આજ સુધી મેં મારા 30 વર્ષથી રથયાત્રામાં અખાડામાં જોડાઉં છું, પણ આજ સુધી મેં એવો કોઈ ઉદાહરણ નહીં જોયું કે કોઈને ઈજા પહોંચી હોય. નાનું મોટું તો થયા કરે, કે કોઈને લાકડી વાગી જાય કે એ તો બધું થયા કરે, બાકી કોઈ મોટી ઈજા કોઈને થઈ એવું સાંભળ્યું. જી બિલકુલ. અને સુરક્ષાને લઈને ધ્યાનમાં રાખવાની બાબતો કઈ છે? સુરક્ષાને ધ્યાનમાં રાખીને જે ભલે તમે અનુભવ વગર કોઈ બી આ ન્યૂઝમાં આપે કે કોઈ યુટ્યુબ પર આપે, કોઈ અનુભવ વગર કોઈ કરતબ કરવા નહીં, એ જોખમકારક છે. જી બિલકુલ. ઓકે, ચોક્કસ. એ તો જે પ્રકારે આપણે સાંભળ્યું કે ક્યાંક ને ક્યાંક જોખમ તો રહેલું હોય છે, પરંતુ અત્યાર સુધી એવું કોઈ એવી કોઈ ઘટના ઘટી નથી કે જોખમ હોય, કારણ કે કહેવાય છે કે અખાડા એ જે છે એ ભગવાનના આભૂષણ છે. મારી પાછળ તમે જોઈ રહ્યા છો હજી પણ લોકો જે કર્તબબાજો છે અનેકો કર્તવ્ય કરી રહ્યા છે. આપણે એમાંથી પણ કોઈની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. તમે જોઈ રહ્યા છો કે એક નાનકડો બાળક મારી આગળ જે કર્તવ્ય કરી રહ્યો છે, જોઈને મને તો જોખમ લાગી જ રહ્યું છે, પરંતુ કેટલો ક્યુટ લાગી રહ્યો છે અને કળા એની જે છે એ પ્રદર્શિત અત્યારે કરી રહ્યો છે. સાવ નાનકડો બાળક છે, એને જોઈને પણ આપણને હરખ આવી જાય. તો વિચારો કે જગન્નાથ રથયાત્રા જ્યારે નીકળતી હશે ત્યારે એને ખુદને કેટલો રોમાંચ થતો હશે અને જોનારા લોકોને પણ કેટલો રોમાંચ થતો હશે અને ચોક્કસથી એમના પરિવારને એમની પર તો ગર્વ થતો જ હશે. બાકીની પણ આ જે ટીમ છે આ
બધા જ જે લોકો મારી પાસે આસપાસ જે ઊભા છે એ તમામ લોકો જે છે એ કર્તવ્યબાજો છે. તો તમામ લોકો કોઈને કોઈ કર્તવ્ય કરી રહ્યા છે. સંસાધનો પણ તમે હાથમાં જોઈ જ શકો છો. શું નામ છે તમારું? મૌલિક સીમાડી મૌલિક, તું શું કરે છે આમાં કર્તવ્ય? સીડી ફરાવ ચકેડું ફરાવ ચકેડું ફરાવે છે. કેટલા ટાઈમથી? 10 વર્ષ 10 વર્ષથી. તારું નામ શું છે? ક્રિશ શ્રીમાળી. સોરી, ક્રિશ શ્રીમાળી. ક્રિશ નામ છે. ઓહો, તો તું ક્રિશની જેવા કર્તવ્ય કરતો હોઈશ નહીં? ઋતિક રોશન જેવા નહીં? કોણ ગમે તને? તો કોઈ નહીં ગમતું. ઋતિક કોઈ હીરો કોઈ નહીં ગમતો? તો પપ્પા ગમે? હા, પપ્પા ઇઝ માય હીરો એમ હે ને? કયું કર્તવ્ય ગમે તને? મને તો પટ્ટો ગમે. પટ્ટો ગમે? એ ઘરે મારે કોઈને તું? ના. દીવડાવે? ભાઈબંધ તને દીવડાવે? હા. દીવડાવે છે હે ને? એટલે ફાયદો લઈ લેવાનો એમ? એવું? શું નામ છે તમારું? રાઠોડ જઈ રાઠોડ જૈન. રાઠોડ જઈ તમે શું કરો છો? સીડી ફરાવ બનેટી તલવારબાજી ફરીથી બોલો. સીડી ફરાવ્યું તલવારબાજી બનેટી ચકેડું તો જોખમ કેવું લાગે? જોખમ તો એટલું કઈ ના હોય ખાસ એવું છે? કોણે શીખવાડ્યું તમને? જાતે શીખ્યા જાતે જ શીખો છો? ઓકે. તમારું નામ શું છે? શ્રીમાળી સાજન સોરી, શ્રીમાળી સાજન સાજનભાઈ. ઓકે. તમે શું કરો છો ખાસ? હિન્દી કરતબ ચકેડા બનેટી તલવારબાજી ઓકે. કેટલા દિવસથી પ્રેક્ટિસ કરી રહ્યા છો? 1 મહિના 1 મહિનાથી 1 મહિનાથી. તો 1 મહિનાથી ભણવાનું બધાનું એ ચાલુ જ છે ચાલુ છે? એટલે સવારે ભણવાનું ને પછી રાત્રે પ્રેક્ટિસ કરવાની. ઓકે. તો આ તમામ લોકો જે છે તમામ કર્તવ્યબાજો છે અહીંયા, અને તમામનો જે એક જ જે કહેવાય છે કે હરખ જે ઉભરાઈને આવી રહ્યો છે. કર્તવ્ય કરવા છે, રોમાંચ આપવું પણ છે ને રોમાંચ કરવો પણ છે. જગન્નાથજીની રથયાત્રામાં જે મહાત્મ્ય હોય છે કે અખાડાનું જે મહાત્મ્ય હોય છે, તો સર જે પ્રમાણે રથયાત્રામાં જે અખાડાનું જે મહાત્મ્ય હોય છે, આપણે અગાઉ પણ જે રીતે વાત કરી, આ એક પરંપરા શું આપણે લાગી રહ્યું છે કે હજુ પણ આગળ જવી જોઈએ અને આ પરંપરાને જીવંત રાખવી જોઈએ? આ પરંપરા છે ને જીવંત રહેશે. ભગવાન જગન્નાથજી છે ત્યાં સુધી જીવંત જ રહેશે ને હજી આગળ જશે. હજી અમે નહીં હોય, તમારી આવનારી પેઢી પણ આ પરંપરા જાળવી રાખશે. જી બિલકુલ. એક સવાલ એ પણ થાય કે રથયાત્રામાં તો આનું મહત્વ હોય છે, એટલે રથયાત્રાના દિવસે અખાડા જોવા મળતા હોય છે, કર્તવ્યો જોવા મળતા હોય છે, પરંતુ એ સિવાય મતલબ રથયાત્રા સિવાય આ અખાડાની પ્રવૃત્તિ ક્યાં હોય છે? આ અખાડાની પ્રવૃત્તિ અમારે અહીંયા મેદાન છે, ત્યાં રથયાત્રાના 2-2.5 મહિના બાકી હોય ત્યારથી પ્રેક્ટિસ ચાલુ કરી દઈએ છીએ. અને સામાન્ય વર્ગના લોકો છે, મહેનતુ છે બધા, ને રોજ કામ કરીને પોતાનું ઉલન ચલાવે હોય એટલે 2 મહિના પહેલા પ્રેક્ટિસ ચાલુ કરીએ. શીખવાડવામાં આવે તો જ એમાં એ લોકો પરાક્રમી થઈ શકતા હોય છે કે પછી કોઈ પણ ઉંમરે આ શીખી શકાય એવી કળા છે? ના, નાના બાળકો ત્યારથી જો જોડાય તો એમને ઝડપી ને શીખી શકાય. બાકી મોટી ઉંમરના લોકોને શીખવું બહુ અઘરું કામ. જી બિલકુલ. તમામ દર્શક મિત્રો આપને જોઈ રહ્યા છે, રથયાત્રાને લઈને આપ મેસેજ શું આપશો? બસ વ્યસનથી દૂર રહો ને ભગવાન જગન્નાથજીની સેવા પૂજા કરો. ચોક્કસથી. તો જે પ્રકારે આપણે તમામ લોકો સાથે જે વાત કરી, ક્યાંક ને ક્યાંક જે અખાડાનું જે મહત્વ હોય છે એ કહેવાય છે કે ભગવાન જગન્નાથજીના જે આભૂષણ સમૂહ આ અખાડાઓ જે હોય છે, તમામ લોકો અત્યારે જે અખાડામાં જે પ્રવૃત્તિઓ કરતા હોય છે, કર્તવ્યો કરતા હોય છે, ક્યાંક ને ક્યાંક એક ભક્તિ જે છે અખાડામાં જે કર્તવ્યો કરે છે એ ક્યાંક ને ક્યાંક પોતાની ભક્તિ દર્શાવી રહ્યા છે. કોઈ હસીને દર્શાવે છે, કોઈ રડીને દર્શાવે છે, કોઈ ખુશ થઈને દર્શાવે છે, કોઈ ફૂલ ચડાવીને દર્શાવે છે, કોઈ અબીર ગુલાલ ચડાવીને દર્શાવે છે. આ જ બધા કર્તવ્યબાજો પોતાની પ્રદર્શની કરીને, પોતાના કર્તવ્યો દેખાડીને ભગવાન જગન્નાથ પ્રત્યેની આ જે ભક્તિ ભાવના છે એ પ્રદર્શિત કરી રહ્યા છે. તો ચોક્કસથી તમને અમારો રિપોર્ટ કેવો લાગ્યો તે મને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવજો. અને આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને મારી યુટ્યુબ ચેનલ હિન્દુસ્તાનીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.